ઉફ ગરમી, હાય હાય ગરમી, ઉફ ઉફ ગરમી. એવું થાય છે તમને? ચોક્કસ થતું જ હશે. ઉનાળાની ગરમી શરૂઆત થઈ ગઈ છે અને આપણા શરીરને કંઈક ઠંડક મળે એવી વાનગી આપણે હંમેશા શોધતા હોઈએ છીએ અને એવી વાનગી બનાવીને આરોગતા હોઈએ છીએ. સુપર સહેલિયાથી હું નીપા મિસ્ત્રી આજે તમારા માટે પણ એવી જ કંઈક રેસીપી લઈને આવી છું. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? તો શરૂઆતમાં આપણે પ્રિપરેશન થોડું કરવાનું છે, જેમાં મેં કાંદા, કેપ્સિકમ અને ટામેટાં જે 2 ટેબલ સ્પૂન લીધા છે બારીક સુધારેલા, અને 2 લીલા મરચાંને પણ બારીક સુધારી લીધા છે. એક મોટો ટુકડો આદુ લીધો હતો, એને પણ આપણે બારીક સુધારી લીધો છે. તો દરેક વસ્તુને આપણે એકદમ બારીક સુધારવાની છે. જો તમારાથી આ રીતે બારીક સુધારાય ન તો તમે ચોપરનો યુઝ કરી શકો છો, પણ દરેક વસ્તુ જેટલું બને એટલું બારીક સુધારવાનું છે. અહીંયા મેં કોથમીરના ડંટલ જે હોય તે લઈ લીધા છે, એને પણ બારીક સુધારી લીધા છે, અને એના પત્તા છે તેને પણ આપણે બારીક સુધારીને લઈ લીધા છે. એક મોટી કળી લસણ હતું, એને પણ મેં અહીંયા બારીક સુધારી છે. દરેક વસ્તુને આપણે બારીકમાં બારીક જેટલું બને એટલું સુધારવાનું રહેશે. અહીંયા 2 ટેબલ સ્પૂન જુવારનો લોટ લીધો છે. જુવારના લોટની અંદર આપણે થોડું પાણી ઉમેરતા જશું અને એની સ્લરી બનાવીને તૈયાર કરવાની રહેશે. તો અહીંયા મેં લગભગ 1 કપ જેટલું પાણી થોડું ઉમેર્યું અને જુવારની સ્લરી બનાવીને તૈયાર કરી લીધી. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જોઈશું. તો 1 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લેવાનું છે. અહીંયા મેં પીગાળેલું ઘી લીધું છે. તમે જો પીગાળેલું ન હોય, થીજેલું હોય તો થોડું ઓછું લેવાનું. એની અંદર આપણે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી લેવાનું છે, અને જીરું બરાબર લાલ થાય ત્યારબાદ આપણે એની અંદર આદુ, બારીક સુધારેલા લીલા મરચાં ઉમેરી લઈશું અને એને આપણે સાંતળવાના છે. અહીંયા આપણે ઘી ઓછું ઉમેર્યું છે, જેથી કરીને આપણે એને કોન્સ્ટન્ટલી હલાવતા રહેવું પડશે, નહીં તો એ બળી જશે. અને એની સાથે આપણે લસણ પણ ઉમેરી લીધું છે અને કઢી પત્તા પણ ઉમેરી લીધા છે. હવે આપણે એને સરસ સાંતળવાનું છે લગભગ અડધી મિનિટ માટે, અને ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી રાખીશું, જેથી કરીને સતળાશે તો ખરા જ પણ બળી નહીં જાય. અને આ રેસીપીમાં આપણે આ આદુ લસણ કે કોઈ પણ શાકભાજી છે એને આપણે ખૂબ પકવી નથી દેવાના, હથકચરા રહે તેવી રીતે આપણે એને કૂક કરવાના રહેશે. હવે આપણે એની અંદર ઉમેરી લીધા છે કાંદા બારીક સુધારેલા, અને એને પણ આપણે સાંતળી લઈશું હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી. ત્યારબાદ આપણે એની અંદર ટામેટાં ઉમેરી લઈશું. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ટામેટાં પણ મારા કેટલા સરસ ઝીણા સુધારેલા છે. તો તમે પણ આ રીતે બધા શાકભાજી સુધારજો અને તમારી ચોઈસ પ્રમાણેના શાકભાજી તમે અંદર ઉમેરી શકો છો. ટામેટાની સાથે કેપ્સિકમ પણ આપણે અંદર ઉમેરી લીધા છે. એની અંદર તમે જો વટાણા છે, ફણસી છે, લીલો કાંદો છે, લીલું લસણ સિઝનમાં તમારે મળતું હોય ને તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. પણ આપણે થોડું લાઇટ મસાલા સાથે બનાવી રહ્યા છે, એટલે આપણે અહીંયા આદુ મરચાં લસણનો પ્રમાણમાં થોડો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. તો લગભગ આપણે 2 મિનિટ સાંતળ્યા બાદ આપણે જે કોથમીરના ડંટલ કાપીને રાખેલા હતા બારીક સુધારીને, તેને પણ અંદર ઉમેરી લીધા છે, અને અડધી મિનિટ માટે આપણે એને પણ સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરી લેવાનું છે. પાણી ઉમેર્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રેસીપી ખૂબ જ હેલ્ધી બને છે. તમે જો વજન ઉતારવા માગતા હોય તો પણ તમે આ રેસીપીનો ઉપયોગ કરો, ખૂબ જ સરસ રહેશે. 5 ચમચી જેટલી હળદર ઉમેરી લેવાની, જે એન્ટીઓક્સિડન્ટનું તો કામ કરશે જ, સાથે કલર પણ ખૂબ સરસ આવશે. અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરી લેવાનું. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી અને એને ઉકળવા દેવાનું છે. થોડું ઉકળવા લાગે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાના રહેશે જુવારનું જે આપણે સ્લરી બનાવીને રાખી છે તે. તો આ સ્લરીને આપણે એની અંદર ઉમેરી લેવાની છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. વિસ્કરની મદદથી મિક્સ કરશો તો વધારે સારું રહેશે, પણ જો તમારી પાસે ન હોય ને તમે એને સ્પૂનથી, સ્પેચ્યુલાથી પણ તમે એને મિક્સ કરી શકો છો. વિસ્કર હશે તો બિલકુલ લમ્પ્સ રહેશે નહીં અને એકદમ સરસ મિશ્રણ બની જશે. ઉમેરી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, અને એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. કન્સિસ્ટન્સી તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે પાણીને પ્લસ માઇનસ કરી શકો છો. થોડું ઉકળવા લાગે આ રીતે એટલે આપણે એની અંદર 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી હલાવી લઈશું. ત્યારબાદ એ એકદમ સરસ ઉકળવા લાગે એટલે આપણે એને લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું, અને ત્યારબાદ આપણે એને ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી લઈશું.
તો આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે. બાળકોને પણ તમે આપો તો એ લોકો માટે પણ ખૂબ જ હેલ્ધી બની જશે. બધા શાકભાજી એ લોકો આ રીતે આરોગી શકશે. અને જો તમારે વજન ઉતારવું હોય તો આનાથી સ્વાદિષ્ટ અને આનાથી સરસ રેસીપી કોઈ છે જ નહીં, હું એવું માનું છું. તો હવે આપણે એને ગાર્નિશ કરી લીધું છે કોથમીરથી અને એન્જોય કરીશું. રેસીપી ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને વિડીયો લાઇક કરી હાઈપ કરો, જેથી કરીને મેક્સિમમ લોકો સુધી પહોંચે. થેન્ક યુ.